જ્યારે જ્ઞાન થાય, જ્યારે બી જ્ઞાન થાય અમીરભાઈ, ત્યારે એમ થાય કે બસ આમ જ જીવવું છે. પછી એ જ્ઞાન ઉપર ક્યારેક પાછું માયાનું પડ ચડી જાય, ખબર રહેતી નથી. હજુ તમારે લડત ચાલે છે, હજુ હાર જીત કોઈની થઈ નથી. માયા જીતી કે નથી સત્ય જીત્યું, આ તમારી લડત ચાલે છે. આ લડતની અંદર પરિણામ જોઈએ છે. પરિણામ તો શું હોવું જોઈએ? કે જીત તો સત્યની જ હોવી જોઈએ. પરિણામ તો જોઈએ ને કોઈ યુદ્ધનું પરિણામ જોઈએ. અને યુદ્ધ ચાલતું હોય ને ત્યારે ગમે તે એક વાતની એક પક્ષની હાર નિશ્ચિત છે. એક પક્ષની હાર નિશ્ચિત છે, પણ તમે જેને હરાવવા નીકળ્યા હોય ને એને હરાવી દો ને એ તમારી જીત છે. તમે શું હરાવવા નીકળ્યા? અમે મોહ માયાનો હરાવવા નીકળ્યા છે સત્યને તલવાર સાથે, તો તમારે જીતવું જરૂરી છે. એટલે તમારે સત્યને તલવાર સાથે સતત જુજવવું પડશે. અને એક વાત ખાસ કેવું છું, પોતાની ઇજ્જત રહે ને બધાને એવું લાગતું કે દુનિયા મારી ઇજ્જત જ મહાન છે, બીજું કોઈ છે નહીં. જેને અહમ કહેવાય, મારો અહમ મોટો ઘવાઈ જાય એટલે એમ થાય કે દુનિયા ઉથલ પાથલ થઈ જાય. આ અહમને તમે બાટલામાં પૂરી દો તો તમારું કશું ઘવાતું જ નથી. તમે નથી ઘવાતા, ઘવાય છે અહમ, અને પછી ઘા વાગે છે તમને. ઘવાય છે અહમ, એની માટે તમે ક્રોધ કરો છો, યુદ્ધ કરો છો, ઝઘડા કરો છો. અને ખરાબ કોણ થાય છે? અહમ થાય છે. ખરાબ તો તમારું વ્યક્તિત્વ થાય છે. અહમનો માર વ્યક્તિત્વને પડે છે. એટલે આપણે અહમને બાટલામાં પૂરવાનું છે. વ્યક્તિત્વને તો ઉજળું રાખવાનું છે. વ્યક્તિત્વને તો મુક્ત રાખવાનું છે. મુક્ત વ્યક્તિત્વ, ઉજળું વ્યક્તિત્વ. નામ દે છે, કર્મ કરે, આમ કહેવાય કે કામ કરે છે અહમ કંઈક ઊભું બધું અહમ કરે છે. અને ઠેસ કોને પહોંચે છે? વ્યક્તિત્વને. ત્યારે તમે કોઈ અહમના કારણે ક્યાંક ઝઘડો કરવા જાઓ, કોઈને ખરાબ શબ્દ કહેવા જાઓ, કાં કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન કરો, એ અહમના કારણે હોય. કારણ તમે અહમને ભૂલી જાઓ છો, અહમ તમારી પર હાવી થઈ જાય છે, ત્યારે તમારા વ્યક્તિત્વને ઠેસ પહોંચે છે. હું તો એમ કહું છું કે જ્યારે પણ તમે સમાજની અંદર બેસો, કુટુંબની અંદર બેસો, કોઈ સારી વાતની અંદર બેસો, કોઈ ન્યાય કરવા બેઠો, અહમને સાઈડમાં મૂકીને વ્યક્તિત્વને આગળ રાખજો. વ્યક્તિત્વને આગળ રાખશો તો અહમ ઊંચું થઈ શકશે નહીં. બાકી અહમ આવી ગયો ને તો વ્યક્તિત્વને ખંડાળી દેશે. અને એ વ્યક્તિત્વને પાછું એને હરખું કરતા બહુ વાર લાગે. અમે ખંડાળી જાય વ્યક્તિત્વ, પછી એને ખંડિત થઈ જાય, મૂર્તિ ખંડિત થઈ જાય, પછી તમે ગમે તેટલું ચોટડો તે મૂર્તિ હાજી થાય કરી, એને હાર જ કહેવાય. એટલે વ્યક્તિત્વને ઉજળું રાખવું હોય તો અહમને બાટલામાં પૂરી દો અને વ્યક્તિત્વને આગળ રાખો. પહેલું જ વિચારો કે હું કોણ છું, મારા વ્યક્તિ, હું આ શબ્દ બોલીશ તો મારા વ્યક્તિત્વ ઉપર શું અસર પડશે, હું આ કરીશ તો લોકો શું વિચારશે, મારું વ્યક્તિત્વ ખંડિત થશે, મારું વ્યક્તિત્વ ઉજળું છે ને એની ઉપર કાળી ટીલી છે. એટલે તમે વ્યક્તિત્વને પહેલું રાખો ને તો અહમ કશું કરી લેતો નથી. પણ તમે વ્યક્તિત્વને જ ભૂલી જાઓ છો. અહમ એટલો આવી થઈ જાય ને વ્યક્તિત્વ કોણ, હું કોણ, મારી ઇજ્જત શું, મેં શું ભેગું કર્યું છે, આટલા વર્ષોની મારી મેં કમાણી એક ક્ષણમાં જતી રહેશે. એક ક્ષણને તમે ઓળખી શકતા નથી. અને અહમના ચડાવવા ચડીને અને સમયને તમે ઓળખી શકતા નથી. તમે સમય વિપરીત કરી દો છો. અને પછીનો જે તમારી ઉપર જે વ્યક્તિત્વનો ઠેસ પકડશો ને એ તહસ નહસ થઈ ગયું છે. પછી એનો તમે પશ્ચાતાપ કરીને કોઈ મતલબ થતો નથી. ભાગી ગયું, તૂટી ગયું, પછી શું કરશો તમે? વ્યક્તિત્વની આ ઇમારત છે ને એના પાયા મજબૂત રાખો ને એના આગળ રાખો. અહમને કોઈ દિવસ પોષશો નહીં. અહમ એટલે હું આમ કરી દઉં, હું તેમ કરું, હું કોણ, મને કેમ ના કીધું. આ તમને વારે ઘડીએ સતત વ્યક્તિત્વની જગ્યાએ અહમ પહેલાં આવતો છે દરેક વ્યક્તિને. ક્યાંક ના બોલાવે તો મને ના બોલાવે, મારી વગર ના કરી લીધું, આ શું કરાવે? અહમ કરાવે. અને વ્યક્તિ તો શું કરાવે કે ત્યાં ફલાણા અમને મુહૂર્ત કરી લીધું, તમે કરી લીધું, સારું કર્યું. એ વ્યક્તિત્વની નિશાની છે. અને હન મને બોલાવ્યો નહીં, મને પૂછ્યું નહીં, આ અહમની નિશાની. અને અહમ દરેક વ્યક્તિના ક્ષણે ક્ષણે એટલો બધો પ્રબળતાથી માર કરે છે ને માણસ પોતાનું વ્યક્તિત્વ ભૂલી જાય ને ભૂલી જાય. અહમનો માર એટલો જબરજસ્ત છે. ક્ષણ એક ક્ષણે તમને અહમ રહ્યો ને એ તમને એમ કહેવાય કે હાવી થઈ જાય તમારી ઉપરથી. જેમ ભૂત વળગ્યું હોય, પહેલાં નતા કહેતા કે આને કંઈક વળગ્યું છે નીચે, એમ વળગેલો જ રહેશે અહમ. આને વારવાનો, આ અહમને વાળવાનું છે, એના બાટલામાં પૂરવાનું છે, કોઈ ભૂતને પૂરવાના નથી. આ અહમના બાટલામાં પૂરી દેવો તો એની જેવો મોટો રાક્ષસ કોઈ નથી. એને ભયમાં ભંડાળી દો અને પછી બચત એ તમારું વ્યક્તિત્વ છે, બીજું કાંઈ બચતું નથી. અને તમારી વાણી, વર્તન, વ્યવહારની સુંદરતા એનું નામ જ વ્યક્તિત્વ. અને વ્યક્તિત્વથી જ માણસ ઉજળો છે અને વ્યક્તિત્વથી જ એનું જીવન ઉજળું છે, વ્યક્તિત્વથી જ એનું સંતપણું ઉજળું છે. એટલે વ્યક્તિત્વને મહાન રાખો, વ્યક્તિત્વને ઉજળું બનાવો, હસતારો બધા સાથે હળી મળીનો. અહમ કોઈની જોડે રાખશો નહીં. તમે અહમ મૂકી દો ને પછી તમને બધા મિત્રો લાગશે.
બધા જ મિત્રો લાગશે તમે કહો, ઓહો હું આની આની બાજુ આની આને ઝઘડો કર્યો કાંઈ નથી, આમાં લાખીને શું કોણ લાવે ને આને સંબંધ સુધારી દઉં. આ વ્યક્તિત્વ છે આ પહેલું રાખો એટલે તમને પહેલા સંબંધ સુધારવાના વિચાર આવે. અને અહમ રાખો તો વેર પગથિયા ચડવાનું, રોજ એક પગથિયું વેરનું ચડવાની ઈચ્છા થાય. આજે આમ કર્યું, આજે આમ કરું, એની વિરુદ્ધમાં જ જવું, બસ આવા જ વિચારો આવે. આ વિચારોને એ અહમ તમને ચડાવે છે, પછી ગમે ત્યારે ત્યાંથી પાડી મારે છે, ત્યારે અહમને કાંઈ નુકસાન થતું નથી. નુકસાન તો તમારા વ્યક્તિત્વને તમને થાય છે. એટલે અહમના રવાડે ક્યારે ચડવું નહીં. અહમને તેજી દો, અહમને મારી કાઢો, અહમને ભયમાં દાટી દો, અહમને તમે નિસ્તો નાબૂદ કરી દો, અહમને છોડી દો, અહમને મારી કાઢો. એમ કહો એની સામું યુદ્ધ કરો. કોઈ દુનિયામાં યુદ્ધ કરવાની જરૂર નથી. તમે કોઈને સામું ઝઘડો કરવા જાઓ તો તમે જ આવશો ખરા? ના, તમારો અહમ પહેલા હોય તો જ તમે જઈ શકો. ને અહમ ના હોય તો તમે તાકાત નથી તમારી કે તમે કોઈની સામું અશબ્દ પણ બોલી શકો. જે તમારું વ્યક્તિત્વ સમર્પિત હોય તો ત્યાં તમે શું કરો? શું આ બધા સંત મનો ઋષિ મુનિઓને કોઈ પણ કાંઈ કહેતું હતું, કાંઈ મનમૂળ પણ નતું, અહમ મૂકી દીધું હતું. એટલે અહમ મૂકી દીધું એટલે કાંઈ કશું મનમાં જ નહીં. કાંઈ કોઈ કાંઈ બોલી જાય તો હસતા હોય, તો એમનું કર્તવ્ય ના છોડ જ નહીં. એ સારી જ સલાહ આવે. ગમે તો અપમાન કરે તો એ હસતા જ હોય. અપમાન કરો કોઈ અને તમારા મોઢા પર હાસ્ય આવે તો અહમને તમે જીતી લીધો છે એવી સાબિતી થાય. અને કોઈ તમારું અપમાન કરો ને તમારી ભમરો રહીને ચડવા માંડે અને તમને ક્રોધ આવે તો અહમ તમારી પર હાવી છે એવું સાબિત થાય. તો આપણે અહમને મારવાનું છે. મારવા કોને જઈએ? આપણે વ્યક્તિત્વને મારી કાઢી મારવા કોને જઈએ? અંદર ઝઘડા હામાવાળાનો, આને આમ કર્યું, એને કાંઈ નથી કર્યું, એને તો જે કર્યું એનો અહમ હતો. પણ તું તારા અહમને હામું શું કેમ ટકરાયો? તારી પરીક્ષા હતી. તારા વ્યક્તિત્વને અહમ હામું ટકરાવા દે, અહમ આપમેળે પાછો પડી જશે. પણ એવું ભાગવે અને આ જીત મળી જાય ને, આ જીત અહમ ઉપર જીત મળી જાય તો તમે એમ કહેવાય કે સત્યતાનો 70% રસ્તો રહ્યો ને સાફ થઈ જાય. તમારે પછી વાહ 30% રહ્યો ને એને ખાલી સંશોધન કરવાનું રહ્યું. બાકી અહમ જો જતો રહ્યો તમારા જીવનમાંથી તો તમે પૂજનીય વ્યક્તિ બની જાઓ. કાંઈ રહેતું સુંદર લાગે. જે વ્યક્તિ અહમ કોઈ બોલે તો એ દાંત કાઢતો હોય, કોઈ બોલે તો મન ઉપર ના હોય, કોઈ બોલે તો એ હસતો જ હોય, એનું અપમાન થાય તો એને મન ઉપર ના હોય, તો એને તમે તમારા માનસિકતામાં એની સાપ કેવી હોય ખબર? આ તો ગાડો હોય કાંઈ ખબર પડતી નહીં. ગાડો નથી, એને બહુ મોટી જીત પ્રાપ્ત કરી છે. અને જેને જીત પ્રાપ્ત કર્યું ને એને ગાડો જ કહેવાય. લોકો જેને સત્યતાના રસ્તા પર હાડે એને ગાડો જ કહેવાય. જેને અહમ પર જીત પ્રાપ્ત કર્યું એને લોકો ગાડો જ કે એની કોઈ વેલ્યુ સમાજમાં હોય નહીં. કારણ કે એ તો મસ્ત ફકીરીમાં જીવતો હોય. એટલે બધા એમ કે આને કાંઈ કરીને આને ક્યાં કાંઈ ભાન, એને બધી ભાન છે. એને જે મેળવ્યું છે તમારી જોડે નથી, એની તાકાત તમારી જોડે નથી. એટલે મેળવી જુઓ, તમને ખબર પડે. કોઈના અપમાન જેવા શબ્દોની સામું હસતા મોઢે એના સહન કરીને એને સામું ખુદરા ગીરવી જુઓ તો તમને ખબર પડે કે તમે હમ પર જીત કરી. અને તમે જે દાડો કરવા જશો ને એ દાડો દુનિયા તમે પર વધારે આવી જશે. તમે 5 માણસ વચ્ચે જેને આબરૂ કાઢો, એને ખીજવો હોય તો એ હસતો હોય તો તમે વારે ઘડી એ જ વસ્તુ કરશો. કારણ કે તમને ખબર પડી જાય કાંઈ કરવાનો નથી. પણ તમે એ ભૂલી જાઓ છો કે એને હમ પર જીત મેળવી છે. તમે કેટલા ગાંડા છો તો હમ પોતાની અંદર હમ આવી આવીને એને તમે ખીજવો છો, એનો અપમાન કરો છો. આ તમારો અહમ છે કે હું કંઈક છું. અમે એવું હોવું જોઈએ ને. દરેક વ્યક્તિ એની રીતે બરોબર છે. પણ જેને ક્રોધ નથી આવતો ને એ ભગવાનથી ઓછો નથી. જેને ક્રોધ નથી આવતો, તમારું બધું સહન કરીને હસતો જ રહે છે ને, એને ગાડો ગણવો નહીં. કારણ કે જે હસતો રહેશે ને એની ભેળો ભગવાન હોય છે. અને તમારી બધી જ પરિસ્થિતિ, તમારી બધી જ એ બધું નોંધ લેતો હોય છે. એની ઉપર કરેલો વાર રહ્યો ને કર્મની ગતિમાં આવવા માંડ્યો. કારણ કે સીધો એ કોને લાગે? તમે એ આ ઘાત રહ્યો ને સીધો ભગવાનને લાગે, આ કુદરતને લાગે છે. વ્યક્તિને કાંઈ લાગતો નથી. એને તો બધું છોડી દીધું. ભગવાન તું મારી અંદર બેઠો છે, મને શું ચિંતા છે? એટલે સીધો એને લાગે ભાઈ એનો માર બહુ ગાડો હોય, તમને ખબર પડે નહીં. એટલે જેને ક્રોધ નથી આવતો, જે બધું સહન કરી લે છે, જે બોલતો નથી, એને ગાડો ના ગણવો. એની ભેગું પરમેશ્વર છે, એની ભેગું પ્રભુ બેઠો છે, તો જ આ વ્યક્તિ આવો હોઈ શકે. એટલે તમારે ચેતતું રહેવું. ધ્યાન રાખજો. આ ખાસ તમારે ચેતતું રહેવું કે આ વસ્તુ, આ ગાડો નથી પણ આની ભેગું આ ભોળિયો નથી, એ પણ એને ભેગું ભગવાન છે. અને ભગવાનના ભોળિયો કીધો છે. શું કામ કીધો છે? એ ભોળા ભેગો જ રહે છે. ભગવાન તો ભોળિયો છે. એટલે ભોળો હોય ને એ ભગવાન છે. એટલે એનું કઈ કરવું નહીં. એનું સ્વરૂપ છે. જે દાડો એનું કરવું એ દાડો તમારે કયા સ્વરૂપમાં ક્યાં દુઃખ આવશે ને ખબર પડશે નહીં. એટલે કોઈનું અપમાન ના કરવું. તમારા આગળ કોઈ પણ આવેલો વ્યક્તિ કોણ છે ને તમને ખબર નથી, એનું અનુમાન લગાવાય નહીં. અને દરેક વ્યક્તિના પોતાના
પોતાના ત્રાજવા તોડીને જ જોવો છે કે આમાંથી મારો લાભ કેટલો છે અને આનંદ મારા વિચારોમાં કેટલો અંતર છે, પછી એ પ્રમાણે એનું માપદંડ નક્કી કરે. આ તમે દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન કરીને કરો છો ને. સંબંધો પણ કેલ્ક્યુલેશનથી થાય છે, સરવાળાથી થાય છે. સંબંધના સરવાળા હોવા જોઈએ જ નહીં. સંબંધમાં તો સમર્પિતતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવે એ સમર્પિતતા વાળો સંબંધ રહ્યો, એ સંબંધ રાખો. અને આ બધું કરો ને, આ બધું તમને આવડી જાય ને પછી સંતના ઉપમામાં તમે આવો, સંતના રસ્તા પર તમે આવો તો જ સંત કહેવાય. બાકી સંતપણું કોઈ એમને એમ નથી. બહુ જ સંતની વાત જ જુદી છે. આ બધી વાત કરીને સંતના અનુસંધાનમાં સંતના પર્યાય છે, સંતના લક્ષણ સારા કે સંત આવો હોવો જોઈએ, એનો અહમ ના હોવો જોઈએ, એનું નામ સંત કહેવાય. એટલે હું દરેકને કહું છું કે તમારે અંદર સંતપણું જગાડો. સંતપણું નહીં જગાડો તો તમે જીવનની અંદર તમે માણસના રૂપમાં જ રહેશો અને તમે તમારી વ્યક્તિત્વ તારી ખંડિત થતી રહેશે ને તમારી કોઈ ઇજ્જત આબરૂ રહેશે નહીં. તમને માણસો કોઈ સારા કહે છે, કોઈ ખરાબ કહે છે, પણ એકંદરે બધા જ સારા કહે એવો વ્યવહાર કર્યો તો તમારો કોઈ ખરાબ ના કહી શકે. એ સંતપણું આવે તો તમારી સામું કોઈ આંગળી ના કરી શકે, તમારી સામું કોઈ જવાબ ના આપી શકે. કોઈ તમે વાંકમાં જ ના હોય તો તમને કોણ કાંઈ કહેવાનું. અને બીજી વસ્તુ કે નરસિંહભાઈને મળવા આવે, નગીનભાઈને મળવા આવે કે અમીરભાઈને મળવા આવે કોઈ વ્યક્તિ, તો એની પાસે એનો સ્વાર્થ હોય. પણ જ્યારે સંતનું કોઈ મળવા જાય ને ત્યારે એની પાસે કોઈ સ્વાર્થ નથી હોતો. તમે કોઈ સંત નીકળ્યું આવો આવો બાપુ આ બેસી જાઓ, કોઈ સ્વાર્થ નથી. તમારા હૃદયમાંથી અંદરથી આત્માથી તમને કોઈને બોલાવવાની ઈચ્છા થાય, એનો પ્રભાવ જોઈને, એના વ્યક્તિત્વનો પ્રભાવ જોઈને, તો એની અંદર તમારી કોઈ આશા અપેક્ષા હોય કરી, એ અંદરનો ભાવ હોય છે. એ ભાવ રહ્યો ને, એ સંતપણાને ઓળખી જો અંદરનો આત્મા કે આનામાં કંઈક છે એટલે એને બોલાવો. એટલે એ પછી તમારી જોડે આવનારા વ્યક્તિઓને કોઈ મોહ હોતો નથી. તમારા વ્યક્તિત્વને આકર્ષિત થઈને વ્યક્તિઓ તમારી જોડે આવતા હોય એટલે એવું વ્યક્તિત્વ રાખો. આકર્ષકથી ના આવે, કોઈ કામથી ના આવે કે હું આટલું જઈશ તો એમને આની ઓળખાણ થશે, આટલું મારું કામ થશે. એ બધા માયાના સંબંધો. ઓળખાણો બધા એમને નથી બનાવતા. ઓળખાણોમાં તમે માયા કાઢી કાઢો તો ઓળખાણો પછી નથી, સંબંધો કંઈ જૂજવે જ રહે, જીરો જ રહે. અને જે સંત છે એને તો ઘણી બધી લોકો થાય, એને અપેક્ષાઓ આશાઓ લઈને કોઈ જતું હોય, કોઈ ના જતું હોય, કોઈ એમને આશીર્વાદ લેતું હોય, પણ એના કાંઈ મનમાં હોય નહીં. એ કોઈ દાડો કોઈ પડી કી ના લાગે, કોઈ માળા ના લાગે, કોઈ દોરો ના બાંધી દે. એના શબ્દમાં એના વિચારોમાં તો એક જ વાત હોય કે સર્વને સારું માનો, સમયને ઓળખો અને સારી માણી જ કહેતા હોય. આના સંત કહેવાય. ક્રોધ રહ્યું એના મગજમાં હોય નહીં. અને ક્રોધને કાઢવો હોય તો તમે એ આયા કરશે, પણ એને તમે સતત દામ્યા કરો. એવું નહીં ક્રોધ નહીં આવે, ક્રોધ આવશે. અમીરભાઈ, નરસિંહભાઈ, એ રાક્ષસને સતત તમારે માર્યા કરવાનો અને દબાયા કરવાનો છે. અહમને સતત દબાયા કરવાનો છે. આજ નહીં તો કાલે અહમ ઉપર તમારી જીત થઈ જશે. અને જે દાડો અહમ ઉપર તમારી જીત થઈ છે એ દાડો એટલા વર્ષથી બેઠેલું તમારું પડી જશે. એક જ વસ્તુ મારવાની છે, અહમ. બીજા કાંઈ કશું કરવાનું નથી.